जय श्री कृष्ण विद्यार्थी मित्रों, ધોરણ 10 ગણિત પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર। વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે પ્રકરણ છે, પહેલા વિડિયો લેક્ચરમાં મેં કીધેલું કે આ પ્રકરણ કુલ 6 માર્કનું છે। એમાંથી 2 માર્કનો એક દાખલો પૂછાય છે, 3 માર્કનો એક દાખલો પૂછાય છે જે ઓપ્શનમાં હોય છે, તે 2 માંથી કરવાનો હોય છે, અને 1 માર્કનો ટૂંકો સવાલ છે। એટલે કુલ 6 માર્કનું પ્રકરણ છે। વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા વિડિયો લેક્ચરમાં કેટલીક જે અગત્યની માહિતી જે 9મા ધોરણમાં શીખી ગયા એનો અભ્યાસ કર્યો, અને ત્યાર પછી આપણે જે વર્ગીકૃત માહિતીનું મધ્યક એના સૂત્રો આપણે શીખ્યા। એમાં અલગ અલગ 3 રીત છે: સીધી રીત એટલે કે પ્રત્યક્ષ રીત, ધારેલ મધ્યક રીત અને પદ વિચલનની રીત। આ 3 અલગ અલગ જે રકમ પ્રમાણે તમને જે કીધું હોય એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા કરવાના છે। આપણે ઉદાહરણ 1 પણ શીખ્યા, અને ત્યાર પછી આજે જે સ્વાધ્યાય 14.1, તો વિદ્યાર્થી મિત્રો, આજે સ્વાધ્યાય 14.1 છે, એમાં દાખલો પહેલો છે કે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું। તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી। ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધો। તમને આગળ મધ્યક શોધવાનું કીધું, વિદ્યાર્થી મિત્રો, આપણે સમજાવ્યું કે મધ્યક તમને રીત કશી કીધી નથી, એટલે કે કઈ રીતે કરો એ કીધું નથી, તો આપણે આપણી રીતે લખી ચોપડીમાં નીચે કે મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો, શા માટે। તો આપણે રકમ આપી છોડની સંખ્યા અને ઘરોની સંખ્યા। કે છોડની સંખ્યા છે એમાં વર્ગ આપ્યા છે 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12, 12 થી 14, અને ઘરોની સંખ્યા જેને આપણે આવૃત્તિ કહીશું fi, જે આપણે 1 2 1 5 6 2 અને 3। તો રકમ પરથી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ એક વર્ગીકૃત માહિતી છે, કારણ કે એમાં તમને વર્ગ આપ્યા છે, વર્ગ અને એની જોડેની ઘરોની સંખ્યા, એટલે કે જે બીજા કોલમમાં, બીજા કોષ્ટકમાં, બીજા કોલમમાં જે હોય એને આવૃત્તિ કહીશું। તો એક વર્ગીકૃત માહિતી છે, અને વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટે આપણે ત્રણ સૂત્રો જે છે, અને 3 સૂત્રોમાંથી ગમે તે એક સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો કરી શકાય। અહીં જોઈ શકાય છે કે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે। જેમ કે પહેલો વર્ગ છે 0 થી 2, બીજો 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14, એટલે કે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે। અને વર્ગ લંબાઈ કેટલી સમાન છે? તો 2। કેમ? કારણ કે આ સતત વર્ગ છે, કે રકમ પરથી ખબર પડે કે આ સતત વર્ગ છે। 0 થી 2, 2 થી 4, 4 થી 6, તો આ સતત વર્ગો છે કે જેમાં આપણે 0 થી 2 એટલે 0 ગણીશું, અને 0 થી 2 માં 2 નહીં ગણાય, કારણ કે પછીનો જે વર્ગ છે 2 થી 4 છે। એટલે 0 થી 2 માં આપણે વર્ગ લંબાઈ કરીએ તો 0 અને 1, એટલે કે વર્ગ લંબાઈ 2 આવશે, કારણ કે એનો પછીનો વર્ગ છે 2 થી 4, એટલે 2 ગણાય નહીં। એ રીતે 2 થી 4, તો 2 થી 4 ની પણ 2 અને 3, એટલે કે વર્ગ લંબાઈ 2 થઈ। એ રીતે 4 થી 6, તો 4 અને 5, કારણ કે પછીનો વર્ગ 6 થી 8, એટલે આપણે 6 ગણાશે નહીં, એટલે આ સતત વર્ગ છે, અને આ દરેક સતત વર્ગની વર્ગ લંબાઈ સમાન છે। તો આમાં આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ પણ કરી શકાય છે, કારણ કે વર્ગ લંબાઈ સમાન છે, અને મેં કીધું જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીને પણ દાખલો કરી શકાય છે। અથવા તો જે આપણે પહેલી રીત છે સીધી રીત, તો સીધી રીતનો ઉપયોગ કરીને દાખલો કેમ કરીશું? કારણ કે અહીં આગળ આપણે જે fi આપી છે એ ખૂબ નાની સંખ્યા છે, 1 2 1 5 6 2 અને 3। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પહેલી રીત છે સીધી રીતનો ઉપયોગ કરીને દાખલો કરીશું। તો અહીં આગળ દેખાય કે છોડની સંખ્યા જે આપણે વર્ગ આપ્યા છે, ઘરોની સંખ્યા એટલે આપણે fi કહીશું, અને ત્યાર પછી જ્યારે વર્ગ આપ્યા હોય ત્યારે મધ્યક કિંમત શોધવી પડે, અને આપણે xi કહેવું છે, ખાસ ધ્યાન આપવાનું છે કે જ્યારે દરેક વર્ગ આપ્યા છે આગળ કે 0 થી 2, 2 થી 4, 4 થી 6, આ દરેક વર્ગ છે, અને દરેક વર્ગ સમાન વર્ગ લંબાઈ છે, જેથી કરીને આપણે એની મધ્યક કિંમત શોધી, જેને આપણે xi કહીશું, એટલે મધ્યક કિંમત શોધવાની, જેને આપણે xi કહીશું। હવે મધ્યક કિંમત કઈ રીતે શોધાય? એટલે આપણે પહેલા વિડિયો લેક્ચરમાં સમજાવ્યું કે અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2। તો પહેલો વર્ગ કયો છે? આપણે 0 થી 2, માં 0 આપણી અધર સીમા છે, 2 ઉર્ધ્વ સીમા છે, બેનો સરવાળો કરીને 2 વડે ભાગીએ તો 0 + 2 ભાગ્યા 2, એટલે કે 0 + 2 2 આવે, અને 2 ભાગ્યા 2 એટલે કે 1। તો પહેલા વર્ગની મધ્યક કિંમત શું આવશે? 1 આવશે। અને ત્યાર પછી દરેક વર્ગની મધ્યક કિંમત આપણે શોધવાની જરૂર નથી। કેમ? કારણ કે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન જ છે। કેટલી વર્ગ લંબાઈ છે? 2। તો જે પહેલી જે મધ્યક કિંમત છે એમાં આપણે 2 ઉમેરતા જવાનું। તો 1 માં 2 ઉમેરે તો 3, 3 માં 2 ઉમેરે તો 5, 5 માં 2 ઉમેરે તો 7, 7 માં 2 ઉમેરે તો 9, 9 માં 2 ઉમેરે તો 11, 11 માં 2 ઉમેરે તો 13। એટલે કે પહેલા વર્ગની ખાલી મધ્યક કિંમત શોધવાની, અને મધ્યક કિંમત કઈ રીતે શોધાય? તો અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, એટલે કે અધર સીમા 0 છે,
ઉર્ધ્વ સીમા 2 છે 0 + 2 ભાગ્યા 2 એટલે કે 2 ભાગ્યા 2 એટલે પહેલી મધ્ય કિંમત 1 આવશે અને ત્યાર પછી દરેકમાં આપણે બબ્બે ઉમેરવાનું છે કેમ બબ્બે ઉમેરવાનું કારણ કે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે અને 2 છે માટે જે મધ્ય કિંમત આવે બબ્બે ઉમેરીશું તો આપણે મધ્ય કિંમત મળશે અને ત્યાર પછી વિદ્યાર્થીઓ જોઈ શકાય છે કે fi અને xi નાની કિંમતો છે અને જ્યારે દાખલામાં fi અને xi જો નાની કિંમતો હોય તો પહેલી રીત એટલે કે સીધી રીત પ્રત્યક્ષ રીત સહેલી પડે કેમ કારણ કે fi અને xi ની કિંમતો નાની છે તેથી કે ગુણાકાર સહેલો પડે આપણને તો આપણે પહેલી રીતે દાખલો કરીશું એટલે કે સીધી રીતે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીશું માટે પહેલો ગુણાકાર થશે fi xi કેમ કારણ કે fi અને xi ની કિંમતો નાની છે એટલે કે ગુણાકાર સહેલો પડે તો સીધી રીત માટે fi xi વડે ગુણાકાર કરવો પડશે તો 1 * 1 2 * 6 1 * 5 5 * 35 6 * 9 = 54 11 * 2 22 13 * 39 અને ત્યાર પછી એનો સરવાળો એટલે સિગ્મા fi xi ધ્યાનથી કરો વિદ્યાર્થી મિત્રો મેં પહેલા પણ કીધું કે આ ચેપ્ટરમાં સરવાળા ગુણાકાર ભાગાકાર બાદબાકી બહુ ધ્યાનથી કરવાની છે એ જો સેટ પણ ભૂલ પડશે તો દાખલો નહીં આવે એટલે ખાસ ગુણાકાર ધ્યાનથી કરો સરવાળો ધ્યાનથી કરો સાદુ રૂપમાં જે બાદબાકી કે ભાગાકાર આવતો હોય ધ્યાનથી કરવાનું છે તો આ બધાનો આપણે સરવાળો કરીએ 162 હશે અને ત્યાર પછી જે ઘરોની સંખ્યા એટલે કે બીજા કોલમમાં જે હોય એને આપણે fi કહીશું ને એને કુલ સરવાળો સિગ્મા fi કહેવાય તો સિગ્મા fi એનો પણ સરવાળો કરીશું તો આપણે 20 આવશે અને ત્યાર પછી આપણે સૂત્ર મૂકવાનું છે પહેલી રીતનું એટલે કે સીધી રીતનું કે મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi / સિગ્મા fi સિગ્મા fi xi 162 છે સિગ્મા fi કેટલા છે 20 છે છેદ ઉડશે જ્યાં સુધી છેદ વિચારે વિચાર ઉડે ત્યાં ઉડાવવાનું અને બને ત્યાં સુધી છેદમાં 10 100 કે 1000 લાવવા પ્રયત્ન કરવાનો જેથી કરીને 10 100 કે 1000 આવે તો આપણે સરળથી એના પોઈન્ટ કાપી શકીએ તો છેદ ઉડશે કે 10 * 2 = 20 અને 81 * 2 162 એટલે કે 81 ભાગ્યા 10 એટલે કહીને 81 ભાગ્યા 10 એટલે 1 પોઈન્ટ કપાઈ જશે એટલે 8.1 તો આપણો મધ્યક x બાર નો જવાબ આવશે 8.1 એટલે કે ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક છે એટલે જવાબ કે લખવાનું કે ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક 8.1 છે આ જ દાખલો આપણે ધારેલા મધ્યથી પણ થઈ શકે છે અને પદ વિચલનનો રીતનો ઉપયોગ કરીને પણ કરી શકાય પણ આપણે સીધી રીતે દાખલો પ્રત્યક્ષ રીતનો ઉપયોગ અથવા સીધી રીતથી કેમ દાખલો કર્યો કારણ કે રકમમાં જે fi અને જે xi આપણે શોધ્યું એની કિંમતો નાની આવે છે અને મારે જે fi અને xi ની કિંમતો નાની આવતી હોય તો સીધી રીત એટલે કે ભાઈ આ બેનો ગુણાકાર fi xi કરવાનો અને સૂત્ર જે સીધી રીતનું મૂકીને આપણને સહેલું પડશે ત્યાર પછી બીજો દાખલો છે કે એક ફેક્ટરીના 50 કારીગરોના દૈનિક વેતન ના નીચે આપેલા આવર્તી વિતરણનો વિચાર કરો તમે રકમ આપણી દૈનિક વેતન રૂપિયામાં આપેલું છે અને કારીગરોની સંખ્યા ચોપડી લખ્યું છે કે યોગ્ય રીતનો ઉપયોગ કરીને યોગ્ય રીત એટલે ત્રણમાંથી જે રીત સહેલી પડે યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધો તો તમે જોઈ શકો છો કે જે વર્ગ આપ્યા છે વર્ગીકૃત માહિતી કારણ કે વર્ગ આપ્યા છે 500 થી 520 520 થી 540 540 થી 560 560 થી 580 અને 580 થી 600 તો દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે કેટલી છે તો આપણે ખબર પડે કે 500 થી 520 છે તો વર્ગ લંબાઈ 20 આવશે કારણ કે આ સતત વર્ગો છે અને સતત વર્ગ કેમ કારણ કે રકમ પરથી ખબર પડે કે 500 થી 520 520 થી 540 તો દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન જ છે અને વર્ગ લંબાઈ 20 છે તો આપણે સહેલી રીત પડશે ત્રીજું સૂત્ર પદ વિચલનની રીત એટલે આપણે આગળ આ જે દાખલો છે એ પદ વિચલનની રીતનો ઉપયોગ કરીને કરીશું તો જોઈએ અહીંયા આપણે રકમ લખેલી છે બોર્ડ પર કે દૈનિક વેતન જે રૂપિયા એને આપણે વર્ગ કહીશું 500 થી 520 520 થી 540 540 થી 560 560 થી 580 580 થી 600 વિદ્યાર્થી મિત્રો પદ વિચલનની રીતમાં તમને રકમ આવી તે દૈનિક વેતન વર્ગ અને કારીગરોની સંખ્યાના વિશે fi જ કહેવાય એટલે કે બીજા કોલમમાં જે આપ્યું એને fi કહેવાનું અને ત્યાર પછી આ જે પદ વિચલન રીતમાં સૌથી પહેલા આપણે મધ્યક કિંમત xi શોધવી પડશે ત્યાર પછી ui આવશે ui નું સૂત્ર શું આવશે તો ui નું સૂત્ર આવશે xi - c/h અને છેલ્લે ગુણાકાર fi ui એટલે ટોટલ 5 તમારે ખાના પાડવાના છે એટલે ખાસ ધ્યાન આપવાનું જ્યારે પદ વિચલનની રીત આવે પદ વિચલનની કે ધારેલ મધ્યક ની તેમાં તમારે 5 ખાના પાડવા પડશે એમાં પહેલા બે ખાના આપી રકમ જ હશે એમાં પહેલા ખાનામાં વર્ગ આપ્યા હશે અને બીજા ખાનામાં જે પણ આપ્યું હોય એ આવૃત્તિ હોય અને ત્યાર પછી તમારે મધ્યક કિંમત શોધવાની જો પદ વિચલન રીત હોય તો ui શોધવું પડશે અને જો ધારેલ મધ્યક રીત આવશે તો di શોધીશું અને છેલ્લે ગુણાકાર જો di હોય તો fi di આવે આપણે આગળ ui છે તો fi ને ui નો ગુણાકાર છે
જ્યારે સીધી રીત હશે એમાં તમે જોઈ શકો છો પહેલા દાખલામાં કે 4 તમારે ભાગ એટલે કે 4 કોલમ પડશે, 4 ખાના પાડવા પડશે. એમાં પહેલા બે ખાના તો રકમ જ હોય ત્યારે મધ્ય કિંમત xi અને જો આમ કહીએ fi અને xi ની કિંમત નાની હોય તો સીધી રીત આપણને સહેલી પડશે અને એનો ગુણાકાર fi xi ને પછી સૂત્ર મૂકીને કરવાનો. જ્યારે આજે દાખલો છે એમાં જોઈ શકાય છે કે કારીગરોની સંખ્યા 12 છે, 14 છે, 8 છે, 6 છે અને 10 છે. એટલે કે એનો સરવાળો સિગ્મા fi કેટલા આવશે 50. અને ત્યાર પછી આપણે મધ્ય કિંમત શોધીશું. મધ્ય કિંમતને આપણે xi કહીશું. તો પહેલો વર્ગ કયો છે 500 થી 520. તો વિદ્યાર્થી મિત્રો 500 થી 520 એટલે કે 500 આપણી અધર સીમા છે, 520 ઉધ્વર સીમા છે. તો મધ્ય કિંમત શું આવે તો અધર સીમા વત્તા ઉધ્વર સીમા ભાગ્યા 2 એટલે કે 500 વત્તા 520 ભાગ્યા 2. એટલે 500 ને 520 નો સરવાળો કરો તો 1020 આવે. 1020 ભાગ્યા 2 કરીશું તો 510 આવશે. એટલે પહેલી મધ્ય કિંમત ખાલી શોધવાની આવશે કે ભાઈ આ બેનો સરવાળો કરી 500 ને 520 નો સરવાળો કરો અને 2 વડે ભાગો. હંમેશા સરવાળો કરીને જ 2 વડે ભાગવાનો અને જે આવશે એ પહેલા વર્ગની મધ્ય કિંમત તો 510 આવશે. ત્યાર પછી હવે જો કે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન જ છે, કેટલી છે 20 છે. તો પછી આપણે શોધવાની જરૂર નથી. જે પહેલી મધ્ય કિંમત આવી હોય એમાં 20 ઉમેરતા જવાનું. તો 510 માં 20 ઉમેરો તો 530 આવશે. 530 માં 20 ઉમેરો તો 550 આવશે. 550 માં 20 તો 570 આવશે. 570 માં 20 તો 590 આવશે. એટલે જે વર્ગ લંબાઈ હોય એ તમારે ઉમેરો. જો 10 હોય તો 10 ઉમેરો, 20 હોય તો 20 ઉમેરો, 100 હોય તો 100 ઉમેરો, 5 હોય તો 5 ઉમેરો, 2 હોય તો 2 ઉમેરો. ટૂંકમાં પહેલા વર્ગની મધ્ય કિંમત તમારે શોધવી પડશે. એ આપણું સૂત્ર છે અધર સીમા વત્તા ઉધ્વર સીમા ભાગ્યા 2. એટલે પહેલા વર્ગની જે મધ્ય કિંમત આવે અને ત્યાર પછી જે રકમમાં જે વર્ગ આપ્યા હોય એ વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય અને જે સમાન વર્ગ લંબાઈ હોય એટલા તમારે અંદર ઉમેરતા જશો એટલે તમને મધ્ય કિંમત મળતી જશે. અને ત્યાર પછી મધ્ય કિંમત જે કંઈ જોઈ શકો છો કે જે fi અને xi તમે જોઈ શકો છો કે fi અને xi માં xi ની કિંમત બહુ મોટી આવે છે. તો ભાઈ આપણે સીધી રીતનો ઉપયોગ નહીં કરીએ અહીંયા. કેમ? કારણ કે xi 510 530 550 570 500 એટલે ઘણી મોટી કિંમત છે. એટલે કે ગુણાકાર બહુ મોટા થાય. તો પછી આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરી શકીએ. એ સહેલામાં સહેલી છે. તો પદ વિચલનની રીતનો ઉપયોગ કરવા માટે આપણે ui શોધવું પડે. તો ui નું સૂત્ર શું છે કે xi - a/h. હવે આવી જાય મિત્રો ખાસ અગત્યનું છે આ રીતે સહેલામાં સહેલી ui શોધવા માટે શું કરવાનું છે તો અહીં જોવાનું કે જે વર્ગ કારીગરોની સંખ્યા એટલે કે જે આવૃત્તિ છે 12 14 8 6 અને 10 એમાં સૌથી મોટી આવૃત્તિ કેટલી છે તો સૌથી મોટી આવૃત્તિ કેટલી છે 14. તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ હોય તેની આગળ આપણે મધ્ય કિંમત આપણે a ધારો. કારણ કે મેં લખાયું કે a એટલે મધ્ય કિંમત પૈકીની કોઈ ધારેલી સંખ્યા. તો a ક્યાં ધારવાનું તો a તમારે ધારવાનું છે કે જે આવૃત્તિ હોય એ આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ હોય એની સામે મધ્ય કિંમતમાં a ધારો. આ એક રીત છે. આની બીજી પણ રીત છે. બીજી રીત શું છે કે તમે જોઈ શકો છો કે 5 વર્ગ છે 1 2 3 4 ને 5 વર્ગ છે. તો 5 વર્ગ હોય તો એનું આપણે શું કહીએ કે 5 એટલે એકી સંખ્યા કહેવાય. તો n+1/2 n+1/2 એટલે n ની જગ્યાએ 5 લખીએ તો 5 ને 6 6/2 એટલે કે 3 એટલે કે વચ્ચે આવતી. કેમ કે જ્યારે એકી સંખ્યા હોય જેમ કે 5 હોય 7 હોય 9 હોય તો સૂત્ર મૂકવાનું n+1/2 અને n+1/2 એટલે જે જવાબ આવે તો અહીંયા આપણે 5 છે તો 5 + 1 6 એટલે કે 3. તો તમે અહીંયા આગળ જે 3 એટલે પહેલું બીજું અને ત્રીજું એટલે કે 550 માં પણ તમે એ ધારી શકો છો. આ બીજી રીત છે કે ભાઈ 510 530 550 570 500 માં વચ્ચે કોણ આવે તો વચ્ચે 550 આવે છે. કેમ વચ્ચે કોણ? કારણ કે ઉપલા બે નીચલા બે અને વચ્ચે 550 આવે એટલે કે n+1/2 એટલે કે 5 ને 6 6/2 એટલે કે 3 એટલે કે 3 તો 550 એ આપણો ત્રીજો અવલોકન છે. તમે ત્યાં પણ એ ધારી શકો છો. પણ હું આ જે સહેલામાં સહેલી સમજાવું છું કે સહેલામાં સહેલી એ છે કે સૌથી મોટી આવૃત્તિ કે 12 14 8 6 અને 10 માં સૌથી મોટી આવૃત્તિ 14 છે. તો હંમેશા એક જ પ્રકારની કે સૌથી મોટી આવૃત્તિ જે હોય એની સામે મધ્ય કિંમતમાં આપણે a ધારીશું. તો 14 ની સામે 530 માં આપણે a ધારીશું સ્મોલ a. કારણ કે a એટલે મધ્ય કિંમત પૈકીની કોઈ ધારેલી સંખ્યા અને મધ્ય કિંમત પૈકીની ધારેલી સંખ્યા 530 આવશે. ત્યાં તમારે 0 મૂકી દેવાનું ui માં. કેમ 0? કારણ કે આ સૂત્રમાં મૂકશો xi - a/h. વિદ્યાર્થી મિત્રો
અહીંયા મધ્ય કિંમત આપણે જે 530 આગળ a ધાર્યું છે ત્યાર પછી ત્યાં આપણે 0 કેમ મૂકવાનું કારણ કે uy બરાબર xi a h તો જે uy નું સૂત્ર છે xi a એમાં xi એટલે કે આપણી મધ્ય કિંમત 530 જે આપણે a એટલે કે જે આપણે 530 ધાર્યું છે અને xi પણ 530 એટલે 530 530 એટલે 0 અને 0 ભાગ્યા આપણે 20 કરીએ એટલે જવાબ 0 જ આવે એટલે તમારે 0 ત્યાં મૂકવાનું છે કે જ્યાં આગળ આપણે સૌથી મોટી આવૃત્તિ હોય ત્યાં મધ્ય કિંમત e ધારીશું ત્યાં તમારે 0 મૂકવાનું ઉપર -1 -2 -3 તો આપણે આગળ -1 કઈ આવશે ત્યારે નીચે પ્લસ આવશે 1 2 3 4 એટલે તમે આ સૂત્રમાં મૂકશો અને સાદુરૂપ આપશો તો આ રીતનું સાદુરૂપ આવશે એટલે આપણે સીધું યાદ રાખવાનું છે કે જે મધ્ય કિંમત એટલે કે જે સૌથી મોટી આવૃત્તિ હોય એની સામે મધ્ય કિંમત e ધારીશું e ની સામે uy 0 જ આવશે ઉપરની સામે માઈનસ જ કે ઉપર વર્ગ ઘટતા જાય છે ઉપર વર્ગ ઘટતા જાય ઉપર -1 -2 -3 જ્યાં સુધી આવતો હોય ત્યાં સુધી અને નીચે વર્ગ વધતા જાય એટલે કે પ્લસ સંખ્યા આવશે 1 2 3 4 5 તો અહીંયા આપણે 1 2 3 અને 4 આ સરળ રીત છે આ સૂત્ર મૂકશો એટલે સાદુરૂપ આવી જશે પણ આપણે સૂત્ર મૂકવાની કોઈ જરૂર નથી સીધું યાદ રાખવાનું છે એટલે કહી શકાય કે જ્યારે uy કઈ રીતે નક્કી થશે તો uy નું સૂત્ર છે xi a h પછી સીધું નક્કી થશે કઈ રીતે નક્કી થશે તો તમારે જે સૌથી મોટી આવૃત્તિ હોય એની સામે મધ્ય કિંમત e ધારો ફરી એકવાર સૌથી મોટી આવૃત્તિ 14 છે માટે 530 આપણે e ધારીશું ત્યાં 0 આવશે ઉપર વિસાર માઈનસ જાય -1 -2 -3 આપણે અહીંયા -1 છે કારણ કે ઉપર બીજા કોઈ વર્ગ નથી એટલે -1 નીચે બધું પ્લસ જશે 1 2 3 અને 4 જ્યાં સુધી 1 2 3 જ આવશે કારણ કે 4 પણ આપણું નથી કારણ કે 580 થી 600 માં આપણું અહીંયા વર્ગ પતી જાય એટલે 4 પણ નહીં આવે તો 1 2 ને 3 કારણ કે અહીં તો આપણું કુલ આવી જાય છે કારણ કે 4 નહીં આવે કારણ કે આપણે વર્ગ પતી જાય 580 થી 600 આપણો છેલ્લો વર્ગ છે એટલે કે 1 2 ને 3 ત્યાં બે ગુણાકાર કોનો ગુણાકાર fi અને u અને છેલ્લું કોલમ હશે fi uy એટલે ટોટલ 5 કોલમ આવશે એમાં જે પહેલા બે કોલમ તો આપણી રકમ જ છે પછીના 3 કોલમ આપણે શોધવાના છે એમાં મધ્ય કિંમત xi uy આ પછી ગુણાકાર કોનો fi અને uy fi એટલે બીજું કોલમ અને uy એટલે ચોથું કોલમ ખાસ ધ્યાન આપવાનું વિદ્યાર્થી મિત્રો કે બીજા અને ચોથા કોલમનો ગુણાકાર કરવાનો છે કારણ કે fi આપણું બીજા કોલમમાં છે અને uy ચોથા કોલમમાં છે તો 12 એકા 12 પણ કેવા 12 -12 કારણ કે 12 અને -1 નો ગુણાકાર -12 14 અને 0 નો ગુણાકાર 0 કારણ કે 0 ને કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર 0 જ આવશે ત્યાં બી 8 એકા 8 6 દુ 12 અને 10 તરી 30 આ ખાસ ધ્યાન આપવાનું ગુણાકાર કે કોનો ગુણાકાર કરવાનો છે તો fi અને uy નો ખાસ ધ્યાન મિત્રો fi અને uy નો ગુણાકાર આવશે અને ત્યાર પછી ગુણાકાર કર્યા પછી આપણે સાદુરૂપ આપવાનું છે પ્લસ હોય સરળ કરો માઈનસ હોય સરળ કરો -1 જ છે -12 અને પ્લસમાં 8 12 અને 30 છે તેનો સરળ કેટલો આવશે 50 મેં પહેલા પણ કીધું ત્યારે મિત્રો સરવાળા અને બાદબાકી બધું ધ્યાનથી કરવાનું છે એમાં સહેજ પણ જો ભૂલ આવશે તો દાખલાનો જવાબ નહીં આવે એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજીને સરવાળા બાદબાકી કરવાનું છે તો 8 ને 12 ને 30 નો સરળ 50 આવશે અને ત્યાર પછી એક ધન છે એક ઋણ છે બાદબાકી થશે 50 માંથી 12 જશે તો 50 માંથી 12 જાય એટલે 38 ધન આવે કેમ ધન આવે કારણ કે બાદબાકી કર્યા પછી નિશાની કોની જોવાની મોટી સંખ્યાની તો 50 મોટા છે જેથી કરીને 50 માંથી 12 જાય એટલે 38 પ્લસ આવશે આ કોષ્ટક તમે બનાવીને તમારે 1.5 માર્ક હોય છે કોષ્ટક બનાવવાના માર્ક હોય છે વિદ્યાર્થી મિત્રો એટલે કોષ્ટક ખાસ જો કોષ્ટક સાચું હશે તો જ નીચે સૂત્ર મૂકીને સાદુરૂપ તો સહેલું છે કે સૂત્ર જ મૂકવાનું છે કે x બાર બરાબર આપણું પદ વિચલન ની રીતનું સૂત્ર આવશે x બાર બરાબર a + સિગ્મા fi uy upon સિગ્મા fi ગુણ્યા h જેમાં a શું છે તો એ એટલે મધ્ય કિંમત પૈકીની કોઈ ધારી સંખ્યા આપણે 530 ધારી છે પ્લસ તો સિગ્મા fi uy કેટલા આયા તો 38 સિગ્મા fi કેટલા છે 50 અને ગુણ્યા h એટલે કે સમાન વર્ગ લંબાઈ તો આપણે ખબર છે કે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે કેટલી છે 20 તો h ની જગ્યાએ 20 લખવાનું અને ત્યાં બીજા મિત્રો આ જે કૌંસ ખાસ કરવાનું છે કેમ કારણ કે તમારે ત્યાં આગળ કૌંસમાં ગુણાકાર છે એટલે ત્યાં આગળ છેદ ઉડશે આગળની વચ્ચે પ્લસ એટલે ત્યાં અહીંથી આ પ્લસ છેદ ઉડવાનો નથી એટલે જે ગુણાકાર હોય ત્યાં છેદ ઉડશે એટલે કૌંસમાં લખીશું જેથી કરીને 0 0 ઉડી જશે તો 38 ગુણ્યા 2 કારણ કે બીજો કોઈ છેદ ઉડતો નથી ખાલી 0 0 ઉડશે અને ત્યાર પછી અંશ અંશનો ગુણાકાર થાય 38 ગુણ્યા 2 તો 38 * 76/5 હવે તમે 76 ભાગ્યા 5 કરશો તો પણ 15.2 જવાબ આવશે
અને વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી કે ભાઈ છેદમાં આપણે 10 100 કે 1000 જો આવી શકતા હોય તો એ લાવવા પ્રયત્ન કરીએ તો તરત ખબર પડે કે 76/5 આવ્યું તો 5 ને કેટલા વડે ગુણી 10 આવે તો 5 ને 2 વડે ગુણી જેથી કરીને ઉપર નીચે 2 વડે ગુણશો એટલે કે 76 * 152 અને 5 * 2 10 એટલે 152/10 એટલે 15.2 અથવા તો તમે 76/5 કરશો તો પણ જવાબ તમારો 15.2 જ આવવાનો છે। એ તમારે જોવાનું છે કે મારે છેદમાં 10 100 કે 1000 લાવવા પ્રયત્ન કરવાની માટે ઉપર નીચે તમે 2 વડે 3 વડે 5 વડે 7 વડે જે આવતું હોય 10 100 કે 1000 લાવવા પ્રયત્ન કરવાનો અને એવું ન કરી શકો તો ડાયરેક્ટ ભાગાકાર કરતા આવડતું તો ભાગાકાર પણ કરી શકો છો। તમે 76/5 કરશો તો પણ તમારો જવાબ 15.2 આવવાનો જ છે। અને મેં સહેલી શું બતાવી કે 76/5 છે ભાગાકાર ના કરવો હોય તો છેદમાં 10 લાવવા માટે 5 ને 2 વડે ગુણવું પડે। હવે 2 વડે છેદમાં ગુણો તો 2 વડે અંશમાં ગુણવું જ પડે। એ કહીને 76 * 152 અને 5 * 10 એટલે કે 152/10 એટલે 15.2 ત્યાં પછી સરવાળો કરો 530 + 15.2 એટલે સરવાળો શું આવશે 545.2 અથવા તો 545.20 પણ લખાવી શકાય મિત્રો કારણ કે 2 પૈસા ના કહેવાય તો આપણે 545.20 પૈસા એટલે 545 રૂપિયા અને 20 પૈસા બેની જગ્યાએ પાછળ પોઈન્ટ પછી હંમેશા બે આંકડાનો જવાબ આવતો હોય એટલે પોઈન્ટ પછી બે આંકડામાં અહીંયા એક જ આંકડો હતો 2 એટલે પાછળ બીજો કોઈ આંકડો ના હોય તો 0 મુકાય। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે મધ્યક આવી ગયું રૂપિયા 545.20 તો આ પ્રકારની ખૂબ જ અગત્યની રીત છે જે પદ વિચરણની રીત છે। એટલે પદ વિચરણ રીતનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીશું કે જ્યારે તમારી રકમમાં દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન આપી હોય અને જ્યારે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય અને જો મધ્ય કિંમત અને જે fi એટલે કે આપણી આવૃત્તિ એની કિંમતો મોટી હોય તો આપણે આ રીતે સરી પડે એટલે કે પદ વિચલનની રીતે સરી પડશે। કેમ? કારણ કે એમાં સીધું ui શોધવાનું છે। ui કઈ રીતે શોધવાનું છે મિત્રો ફરી એકવાર ui શોધવા માટે તમારે શું કરવાનું કે જે સૌથી મોટી આવૃત્તિ હોય એ સૌથી મોટી આવૃત્તિની સામે મધ્ય કિંમતમાં a ધારો અને મધ્ય કિંમતમાં ત્યાં a ધારી ત્યાં 0 જ મૂકવાનું ui માં ઉપર હંમેશા માઈનસ જ આવશે અને ઉપર વર્ગ ઘટતા જાય એટલે -1 -2 જ્યાં સુધી આવે ત્યાં સુધી નીચે વર્ગ વધતા જાય એટલે 1 2 3 4 જ્યાં સુધી આવે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ગુણાકાર સહેલો પડશે આપણો કોનો fi અને ui એટલે કે બીજું કોલમ અને ચોથા કોલમનો ગુણાકાર સહેલો પડશે અને ત્યારથી સાદુરૂપ ધ્યાનથી આપવાનું છે। એટલે આ પ્રકારની આ સહેલામ સહેલી છે અને ત્યાર વિદ્યાર્થી મિત્રો આવા દાખલા બીજા છે એ આપણે આના પછીના વિડિયો લેક્ચરમાં જોઈશું। તો ખાસ આની ધ્યાનથી પ્રેક્ટિસ કરો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર ભાગાકારમાં ખાસ ધ્યાન આપો અને વિડિયો લેક્ચરને લાઈક અને સબસ્ક્રાઇબ ખાસ કરો। જય શ્રી કૃષ્ણ।